આપણે હવારમાં જો ગાય આવી ગઈ છીએ અને અમિતના પપ્પા રોટલી આપે છે જો, અને આપણે સાંડલો પણ કરી દઈએ ગાયને, રોટલી દઈ દીધી છે. જો બીજી ગાય આવી હોત હે, બીજી તો તગડો જો બે આવે છો અમારા ગાયું. આપણે જો ગાયને સાંડલો કરી દઈએ. કેરી પણ અમારે એટલી હતી તો સાયલું ને એવું હતી અને થોડી ઓલી થઈ ગઈ હતી, એ પણ દઈ દીધી. કા માતાજી કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો, અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો નાઈ ધોઈ નવરા થઈ ગયા છીએ સવારમાં, અને ઝાઝા બધા કપડાં પણ ધોઈ નાખ્યા. કપડાં તો મારે કાયમ ના ધોવાના હોય જ, તમને ખબર જ છે. અને આપણે સવારમાં બધું કામ પણ થઈ ગયું છે. જો બધું કામ કરી નાખ્યું છે, પોતા ને કચરા પોતા બધું થઈ ગયું, હંજવારી ને એવું બધું થઈ ગયું છે. અને આપણે જો કાયમના લુગડા આ દોરી અમિતના પપ્પાએ બાંધી દીધી છે. આ દોરી હજી ખાલી ન થઈ હોય તો આપણે સવારમાં એટલા કપડાં ધોઈ નાખ્યા હોય જો. અને અમિતના પપ્પા શું કરે છે? અને હજી પણ ધાબા ઉપર પણ આપણે કપડાં સુકાય છીએ. અને સાટા પણ અમારે ચાલુ છે હો, સાટા અમારે ચાલુ ઝરફરાટ જેવું ચાલુ છે, અંધારું એવું થયું છે. આપણે તો ધાબા ઉપર 2 જોડી કપડાં સુકવા છે, અમિતના અને અમિતના પપ્પાના, 2 બાપ દીકરાના. અને અમિતના પપ્પા જો સવારમાં માતાજીને ફૂલ ચડાવવાનું છે ને, એટલા ફૂલ તોડી લીધા જો. હજી છે જો ઉપર મોટા છે, લઈ લીધું. હા લઈ લો બધા જો, કેટલા બધા ફૂલ આજ ઉઘડા છે. વરસાદ થાય એટલે ફૂલ ઉઘડે જો. અમિતના પપ્પા હવે આગળ માતાજીને ચડાવી દઈએ. કા આપણે આવી ગયા છે ધાબા ઉપર, અને પવન પણ છે, અને આવા વાદળા પણ થઈ ગયા છે. જો પાછો વરસાદ આવે ને જો, ઘમઘોળ વાદળા છે. અને અમારે જો આ બાજુ ધાબા વાળવાનું ચાલુ છે. જુઓ કા ધાબુ વાળશો જો, એ બધા ધાબા વાળે છે, કેમ કે વરસાદ આવે એટલે ધાબુ વાળવું પડે. અને અમારે જો એકવાર ધોઈ નાખ્યું તો વરસાદ આવે તો અસલ થઈ ગયું. જો તો હવે જાવી આપણે હેઠા, રસોઈ બનાવવાની છે આપણે હજી. અને અમિતના પપ્પા જો આપણે મંદિરિયામાં માતાજી ચામુંડમાને ફૂલડા ચડાવે છે જો. ચડાવી દીધા ફૂલ એવું ને, અને કેટલા મસ્તીના તાજા હોય એટલે મસ્ત લાગે. જો કેવા સરસના છે. અમારી ઘરની ગુલાબડીના ફૂલ છે, અમારા માતાજીને અમે ચડાવી દીધા છે. હવે ક્યાં ચડાવવા જવાનું છે? બાકી છે કૃષ્ણ ભગવાનને ચડાવવા જાય છે. અમારે કૃષ્ણ ભગવાનની એક મૂર્તિ છે. હવે લે જો દ્વારકાથી લઈ આવ્યા કા, ઓલા બાપા લઈ આવ્યા ને. હાલો જો આપણે રસોઈ બનાવવા પણ સારું પણ કરી દીધી છે, અને મૂકી પણ દીધું છે શાક વઘારીને. જો આમાં આપણે રીંગણા બટેકાનું શાક વઘાર નાખ્યું છે, અને આમાં ભાત મૂકી દીધા છે. અને હવે બનાવવાની છે થોડીક રોટલી, અને મરચાં પણ તળ નાખ્યા જોઈએ, ટાક દીધા છે. તળાઈ ગયા તો હા, હવે આપણે બનાવવાની છે રોટલી. તો થોડીક રોટલી બનાવી નાખી તો અમિત ની લઈ જાય. કા હા બાકી થઈ ગયો, રોટલી કરવા લઈ જાય. તો એવું બધું છે. મળીએ પાછા. બપોરા કરવા દઈ ગયા છે. બપોરામાં જો આવું કાંક સરસ મજાનું રીંગણા બટેકાનું શાક છે જો, અને રોટલી છે, સાઈઝ છે, ભાત છે, કેરીનું અથાણું, અને આમાં ગુંદાનું અને મરચા. તો હાલો બધે બપોરા કરવા. હાલો જો અટાણે વાગી ગયા છે 4. બપોરે એમાં ખાઈ પી લીધું. તા તો અમારે વરસાદ આવી ગયો, અને અમિતના પપ્પાને જવાનું હતું આજે અમારે વાવણી વાવવા, તો એ પણ બંધ રહ્યું, કેમ કે બપોર પછી વરસાદ આવી ગયો. જો આવો કાંક વરસાદ આવી ગયો. ચાપલા ભરી દીધા. આ તો બપોર પછી હજી 2 વાગે આવ્યો તો. કાંઈ કેટલા વાગે આવ્યો તો? 2 વાગે આવ્યો તો. હા તો વરસાદ આવી ગયો ને. હિરલબેન જો રોંઢાના ઠામડા ઉઠે. શું બનાવ્યું હિરલ? ખાવાનું. હા હિરલબેન ને બાલભોગ મળે એટલે બાલભોગ ખાવાનું બનાવવાનું હોય. કાંઈ રે. અને એના પપ્પા જો માથું વળવા મીડા થાય. કેમાં જવાનું છે હવે તમારે? ગામમાં જવું ને. હવે ગામમાં જવું છે. ત્યાં ગયા નથી, દાખો મારીએ નવરા છે તો નકર વાવવા જવાનું હતું, પાણીએ જવાનું હોય.
પોરો થઈ ગયો કા પોરો ભગવાને દીધો હો બાપ. ભગવાને પોરો દીધો અને આપણે કોઈની પોરો હોય જ નહીં. આ નકર પોરો હોય ને બધાને ખબર જ છે તો આ બ્લોગ આપણો જોવે ને બધાને ખબર છે એ કે આ તમારું કહેતા હોય કે અશ્વિનભાઈને થોડો પોરો હોય જ નહીં મને કે તમે જાજો હોય કે થોડુંક એમ પોરો દેવા તો આપણે સવારમાં જા બધા કપડાં ધોયા હતા વરસાદ આવ્યો તો આપણે બધા ઓસરીમાં ફૂંકી દીધા જો અને હજી પાછા આવે છે પાછા સાટું ચાલુ થઈ જશે અને આપણે વાળતા હતા હંજવારી જુઓ આપણે એટલો કચરો નીકળો જુઓ આ હિરલ ને અમિત ને આ જામફળ ને એવું બધું ખાઈ ખાઈને ઢગલા કરે જુઓ એટલો કચરો વાળીને કાઢ્યો અને અમિતભાઈ જાશે એને પાકો સોપડો પૂરો થઈ ગયો તો બીજો સોપડો લેવા જશે એવું બધું છે હાલો જો આપણે અત્યારે તો પાકો ચોપડો ઉતાર્યો નતો ચોપડો નતો જો કાકા ચોપડો લઈ આવ્યા છીએ આપણે જો સોપડા લઈ આવ્યો છે આ નકરા ચોપડા છે આ પાકા ચોપડા ને પણ વેકેશન ખુલ્યું તેદું ના ઈ કેટલા સોપડા લઈ આવ્યો છે એની વાત કરો માં પાકા ચોપડા નવા ઓલા ચોપડા ને બધા હોય એટલે લેવો જ પડે તો ઉતારવાના છે ને પાકા પાકા ચોપડા ઉતારવા મળી એટલે તો ઉતારવા માંડો હાલો હાલો જો અટાણે વાગી ગયા છે 5 કોઈને લાગે 5 વાગ્યા છે એમ જો આવું અંધારું થયું છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો જો 5 વાગ્યા છે હજી અને અંધારું પણ જો ઘમઘોર થઈ ગયું છે 5 વાગ્યાનું એમ લાગે રાત પડી ગઈ છે કેટલા દી છે આજ આપણે વચ્ચે? આ ચોથો જમણ છે વરસાદ પડે છે ને 5નો ચોથો 5 દી થયા જો વરસાદ પડે છે વાવવા નથી તો 5 દી કામ નહીં. વાવવા નથી દેતો અમારે વાવવા નતું આજ બપોર પછી તો બપોર પછી પણ આવી ગયો ને અત્યારે વધારે ચાલુ થઈ ગયો જો કેમ આમાં વાવવું છે? જો આમાં કેમ વાવવું જો અમારે કેવો છે કોમેન્ટ કરજો. તમારે બધાને વરસાદ હોય તો કોમેન્ટ કરજો અમારે તો જો આવો બધોય છે અને એક રહ બધું થઈ ગયું છે હો જો આમ તો જુઓ અને વાવળી પણ એવી આવે છે હવે આપણે બંધ કરી દઈ લાઇટ અમારે વહી ગઈ છે અત્યારે લાઇટ પણ વહી ગઈ છે અને 5 વાગ્યાને આમ જો આવો વરસાદ છે હાલો જો આપણે વાળું ટાણું થઈ ગયું છે અને વાળું કરવા બેસી ગયા છે વાળુમાં આવું કાંક સરસ મજાનું સવાણાનું શાક બનાવ્યું છે ડુંગળી ટમેટા નાખી અને રોટલી છે સાઈસ છે અને આમાં છે ભાત અને મરચાં તો